નવસારી જિલ્લાના બિલીમોરાના ગોહરબાગ વિસ્તારની જૈન દેરાસરમાં સોના ચાંદીની પ્રાચીન મૂર્તિઓ અને રોકડ રકમની ચોરી થઈ હતી। નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ચોરીનો ગુનો 16 દિવસમાં ઉકેલી નાખી 3 આરોપીને પકડી પાડ્યા હતા। વેસુ ખાતે યોજાયેલા 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં સોના ચાંદીની આ અમૂલ્ય મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરાઈ હતી। નવસારી પોલીસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે દેરાસરના ટ્રસ્ટીઓને આ મૂર્તિઓ પરત કરાઈ હતી। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જૈન મંદિરથી મૂર્તિ ચોરી મામલે અને સુરતમાં પકડાયેલા બોગસ ડોક્ટરો મામલે નિવેદન આપ્યું છે। અગાઉ એક મૂર્તિનું આ ઓરિજિનલ સ્વરૂપ હતું, જેને ચોરોએ ઓગાળીને પાટ બનાવી દીધી હતી। આ પાટો પણ પોલીસે પરત કરી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા। પુરાવો ન મળે તે માટે ચોરોએ ભગવાનની ચાંદીની મૂર્તિને ઓગાળી પાટ બનાવી દીધો હતો। પોલીસે 5 કિલો ચાંદીનો પાટ અને ભગવાનની પંચધાતુની મૂર્તિ સહિતનો સામાન કબજે કર્યો હતો। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મૂર્તિ સાથે લોકોની આસ્થા જોડાયેલી હતી। આ મૂર્તિ બંગાળ શું બાંગ્લાદેશ ગઈ હોત તો પણ આ મૂર્તિ લાવવામાં આવત। કચ્છમાં પણ મોટી માત્રામાં મૂર્તિની ચોરી થઈ હતી, તે પણ પોલીસે પરત લાવી। પોલીસ પર પૂરેપૂરો વિશ્વાસ રાખજો। મંદિરોમાં ચોરી કરનારને છોડવામાં આવશે નહીં, શોધીને પકડી લેવામાં આવશે। ચોરો જે ભાષામાં સમજશે તે ભાષામાં સમજાવશું। ચોરો લંગડાતા આવશે અને પોલીસ મજબૂતીથી કામ કરશે। દેશમાં આવો ટ્રેક રેકોર્ડ ક્યાંય નહીં હોય। ચોર ગુજરાતથી નહીં બંગાળથી ઝડપાયો છે। नवसारी जिले में बिल्लीमोरा में 20 तारीख को भगवान की मूर्ति चोरी की गई थी। वो चोर को बंगाल जाके गुजरात पुलिस ने पकड़ा। नवसारी पुलिस एवं अहमदाबाद क्राइम ब्रांच ने साथ में मिलकर ये ऑपरेशन में सफलता प्राप्त की। भगवान की मूर्ति आज भावी भक्तों को गुरुजनों के हाथ से वापस सुपुर्द की गई है। वो मूर्ति भी आई, उनकी आस्था भी संभाली गई, उनकी भक्ति को भी खास तौर पे संभालने का काम गुजरात सरकार द्वारा किया गया है। સુરત પોલીસે નકલી ડોક્ટરો દ્વારા આપવામાં આવતા બોગસ સર્ટિફિકેટના કારોબારનો ભાંડાફોડ કર્યો છે। આ કૌભાંડમાં પૂર્વ કોંગ્રેસના ડોક્ટર સેલના મોટા નેતા રસેશ ગુજરાતીનું નામ સામે આવ્યું છે। આ અંગે હર્ષ સંઘવીએ સુરત ખાતે પ્રતિક્રિયા આપી હતી। બોગસ ડોક્ટર કૌભાંડ મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસના પૂર્વ ડોક્ટર શેલના પ્રમુખ કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ છે, જેથી સંઘવીએ આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક અનેક પાર્ટીના ફંડમાં જતી હતી। આ જાણકારી મળી છે, તે અંગે તપાસ કરવામાં આવશે। હું ગુજરાતના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસને ખૂબ અભિનંદન આપું છું। સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। કોંગ્રેસી નેતા રસેશ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રસેશ ગુજરાતી કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન છે, તેમ છતાં તેઓએ નકલી ડોક્ટરોને સર્ટિફિકેટ આપવાની પ્રવૃત્તિ ચલાવી। આ નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક કોંગ્રેસના ફંડમાં જતી હતી કે તે અંગે તપાસ કરવામાં આવશે। રસેશ ગુજરાતીએ અસામાજિક તત્વોને નકલી ડોક્ટરોના સર્ટિફિકેટ વેચવામાં મદદ કરી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું। સાથે પ્રશ્ન ઉઠાવ્યા હતા કે કોંગ્રેસે તેમને ડોક્ટર સેલનો અધ્યક્ષ કેમ બનાવ્યો, નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક કયા ફંડમાં જતી હતી, તે બાબતે વધુ તપાસ કરવી જરૂરી છે।